આજે વ્યાસ પૂર્ણિમા છે. વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા. બ્રહ્મ નિરૂપણ માટે અદ્ભુત બ્રહ્મસૂત્રની રચના કરી. 17 પુરાણો રચ્યા. મહાભારત જેવો વિરાટ જ્ઞાન રાશિ ગ્રંથ રચ્યો અને શ્રીમદ ભાગવત જેવું ભક્તિશાસ્ત્ર રચ્યું. વ્યાસજીના અનંત ઉપકારોને યાદ કરીને ઋષિઓએ એમને ઋણ અદા કરવા માટે જે પૂજન કર્યું એ દિવસ એ આ વ્યાસ પૂર્ણિમા છે. વ્યાસ પૂજનનો દિવસ છે, છતાં આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આ પર્વ ઉજવાય છે. એમાં ખોટું પણ નથી, કારણ કે વ્યાસજીનું જે જ્ઞાન વારસો છે એ આપણા સુધી ગુરુજનોએ જ પહોંચાડ્યો છે. એ શાસ્ત્રોને પણ આપણા સુધી પહોંચાડ્યા છે. એટલે ગુરુઓ પૂજનના અધિકારી છે. ગુરુનો અનંત મહિમા છે. અનેક સ્તુતિ વચનો છે અને એમાં એક પ્રચલિત સ્તુતિગાન સૌ જાણે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ આપણા જીવનમાં સદગુણોનું સર્જન કરે છે એટલે એ બ્રહ્મા છે. આપણામાં રહેલા દુર્ગુણોનો એ સંહાર કરે છે એટલે મહાદેવ છે. આપણા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન આપી સુખ આપે છે, રક્ષણ અને પોષણ કરે છે માટે વિષ્ણુ છે. અને પરબ્રહ્મ નારાયણની કથા વાર્તા ધૂન ભજન દ્વારા ભગવાનની મૂર્તિનું સુખ આપે છે માટે એ પરબ્રહ્મ તુલ્ય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં એક એક શક્તિ છે, પણ આ ગુરુ મૂર્તિમાં ત્રણેય દેવોની શક્તિ વિરાજમાન છે. અદ્ભુત સ્તુતિ વચન છે અને એ સાર્થક છે. ગુરુર બ્રહ્મા, ગુરુ બ્રહ્મા છે. બ્રહ્માનું કાર્ય શું છે? શું છે બ્રહ્માનું કાર્ય? એટલું જ્ઞાન ગુરુનું ઝીલું નથી. ગુરુનું બ્રહ્માનું કાર્ય શું છે? સર્જન કરવું એ બ્રહ્માનું કાર્ય છે. આજે સગળી સૃષ્ટિ દેખાય છે, બ્રહ્માનું સર્જન છે. હવે થોડું ભેદથી વિચારજો કે ગુરુની શું મહાનતા છે. તમે આફ્રિકાના જંગલોમાં મસાઈ મારા બીજે ત્રીજે નેશનલ પાર્ક જોયા હશે. એમાં જંગલી ગાયો ભેંસો છે, એ ભયંકર છે. ત્યારે લોકોની સાથે વસતી ગાયો ભેંસો એ મમતાળો છે. આ ભેદ શાથી પડ્યો? એને કોઈએ કેળવણી આપી છે, કોઈનો એને સંગ લાગ્યો છે. જંગલોની અંદર પણ હાથી, ઘોડા અને સિંહ છે, પણ એ ક્રૂર છે. ત્યારે માણસો સાથે વસતા પાલતુ હાથી, ઘોડા અને સિંહ એ વફાદાર છે. સર્કસની અંદર અનેક સિંહ દ્વારા ખેલ લોકો નિહાળે છે. આ ભેદ શાથી પડ્યો? કારણ કે કોઈએ એને કેળવણી આપી છે. જંગલોની અંદર પણ કૂતરા વસે છે અને લોકોની સાથે પાલતુ કૂતરાઓ પણ છે, પણ એમાં ભેદ છે. કૂતરાઓ વફાદાર છે. એટલું જ નહીં, આજે ચોરને પકડવામાં બોમ્બ વિસ્ફોટ કરનારી સામગ્રી, ડ્રગ્સ, ગમે તેવી વસ્તુઓને પકડવા માટે કૂતરાઓનો ઉપયોગ થાય છે. એ કૂતરાઓ જંગલમાં વસે છે એની એક કાર્યશૈલી નથી. ઘ્રાણેન્દ્રિય સતેજ હશે એમાં કોઈ શંકા નથી, પણ આટલી કેળવાયેલી શક્તિ કેમ આવી? એને કોઈએ કેળવ્યા છે. જંગલોમાં પણ પોપટો વસે છે. એ સીતારામ બોલતા નથી. પાળેલા પોપટ સીતારામ બોલે છે, વેલકમ બોલે છે, હેપી બર્થડે ટુ યુ કહે છે. એ ભેદ શાથી પડ્યો?
કે એને કોઈએ કેળવ્યા છે. ગુરુની આવશ્યકતા છે. આ બોલતા પુરાવા છે કે ગુરુ મળે, જે તે ફેકલ્ટીના, જે તે બધું એમણે જ્ઞાન આપ્યું છે તો જ આ શિક્ષણ આવ્યું છે. ભાઈ, જંગલની અંદર આદિવાસી લોકો વસે છે, કાચા પશુઓને મારીને ખાઈ જાય છે, માણસોને પણ મારીને ખાઈ જાય છે. એ બ્રહ્માનું સર્જન છે ને કે બીજા કોઈનું? પણ ભાઈ, આજે આપણે પણ બેઠા છીએ, આપણે સભ્ય થયા છીએ, આપણે શિક્ષિત છીએ. એ ભેદ શાથી પડ્યો? આપણને કોઈ કેળવ્યા છે, આપણને આમાં શિક્ષણ મળ્યું છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે કે પેલો શિક્ષક છે, પેલો ગુરુ છે એ માં છે. એ આપણને ખાતા પીતા શીખવાડે છે. કોઈ પણ કાર્ય એક પણ શીખવાડ્યા વગર માણસ જાતિ શીખી નથી શકતી. છતાં કહે છે કે ગુરુની જરૂર નથી. ખાતાય નથી આવડતું, જાતાય નથી આવડતું, બધું માં શીખવાડે છે. માં બધી દેહની ક્રિયા શીખવાડે છે. ગુરુ છે. ગુરુનો અર્થ જ એ છે કે જેની પાસેથી કંઈક શીખવા મળે એ ગુરુ છે. ચોરને પણ ગુરુ હોય છે. પોકેટ મારી એમનેમ નથી થવાતું. તમે કાપી જાઓ ખીસું, સાજા ઘરે નહીં જાઓ. અને પેલો ક્યારે ખીસું કાપીને જતો એ ખબર પડતી નથી, કારણ કે એને ગુરુ મળ્યો છે સમર્થ. કેમ ભાઈ, ગુરુ વગર જ્ઞાન મળે ના મળે. ચોપડીઓ વાંચીને ડોક્ટર થવાય? મારી નાખે. ગુરુ જોઈએ, ગુરુ જ્ઞાન આપે છે. તો માં દેહની ક્રિયા શીખવાડે, પેલો ગુરુ. પિતા બીજો ગુરુ જે વ્યવહાર શીખવાડે. ત્રીજો ગુરુ વિદ્યા ગુરુ, ક ખ ગ 1 2 3 4 કરીને એટલું શિક્ષણ આપે કે બ્રહ્માંડના રહસ્ય સુધી આપણને વિદ્વાન અને શિક્ષિત કરે. આ ત્રણેય ગુરુઓ છે, પણ અધૂરું જ્ઞાન આપે છે. આપણને સભ્યને શિક્ષિત કરે છે. તો ત્રાસવાદીઓ પણ સભ્યને શિક્ષિત છે. લાદેન પણ સભ્યને શિક્ષિત હતો, છે કે નહીં હજી ખબર નથી. છતાં એ ત્રાસવાદીઓ સભ્યને શિક્ષિત હોવા છતાં પણ હાહાકાર મચાવે છે. કારણ શું છે? એ માણસ નથી, બ્રહ્માની સૃષ્ટિ નથી, બ્રહ્માનું સર્જન નથી. છે પણ એ માણસમાં માણસાઈ નથી. ત્યારે ચોથા ગુરુ જેને આપણે સાધુ પુરુષો કહીએ છીએ, એ સાધુઓ ગુરુઓનો મહિમા એ છે કે જે માણસમાં માણસાઈનું સર્જન કરે છે, માટે એ બ્રહ્મા છે, એનું પૂજન છે. બ્રહ્મા કરતા પણ ગુરુનું સર્જન વિશેષ છે. બ્રહ્મા સર્જન કરે છે, શુભ પણ સર્જે છે અને અશુભ પણ સર્જે છે. એ માનવ પણ સર્જન કરે છે, દાનવ પણ સર્જન કરે છે. એ પુષ્પ પણ સર્જે છે અને કાંટાઓ પણ સર્જે છે. એ મનુષ્ય પશુ પક્ષીઓનું પણ સર્જન કરે છે ને ભરખી જાય એવા રોગના જંતુઓ પણ બ્રહ્મા સર્જે છે. એ ખાવા યોગ્ય ધાન્યનો પણ સર્જન કરે છે અને ધાન્યોને ભરખી જતા ઘાસ પાતનું પણ બ્રહ્મા સર્જન કરે છે. જ્યારે આપણો ગુરુ એવો છે જે કેવળ શુભનું જ સર્જન કરે છે, ક્યારેય અશુભનું સર્જન કરતો નથી. શુભનું જ સર્જન કરે, પુષ્પોનું જ સર્જન કરે, કે માનવનું જ સર્જન કરે, દાનવનું સર્જન ન કરે, કાંટાનું સર્જન ન કરે. અને જો એ સર્જન એવું દાનવનું કરતો હોય, કાંટાનું સર્જન કરતો હોય, તો એ ગુરુ નથી. પણ જે ગુરુ છે રિયલમાં, તો હંમેશા શુભનું જ સર્જન કરે. એટલે બ્રહ્માથી વિશેષ છે. બ્રહ્મા શુભ અશુભ બંનેનું સર્જન કરે છે. આ બ્રહ્માની સૃષ્ટિ છે, એમાં જો તમે કે હું ડૂબીએ, લુબ્ધ થઈએ તો દુર્ગતિ થાય. સૃષ્ટિ સારી, સર્જન સારું, પણ એમાં જો મોહિત થઈને લુબ્ધ થઈએ, ડૂબીએ તો દુર્ગતિ થાય. પણ આ ગુરુની સૃષ્ટિ જે સર્જન છે, સત્સંગ છે, એમાં આપણે ડૂબીએ તો ભવસાગર તરી જઈએ, એવું આ ગુરુનું સર્જન કાર્ય છે. બ્રહ્માની જે સૃષ્ટિ છે, સર્જન છે, એમાં ભૂલું પડી જવાય એવું છે. ભલભલા ભૂલા પડી જાય છે. એને માર્ગે હાલ્યા હોય તો ભૂલા પડી જવાય છે. એવી આ બ્રહ્માની સૃષ્ટિ છે. ખોટે રસ્તે ચડી જવાય. પણ આ ગુરુનું સર્જન એટલે સત્સંગ એ એવું છે કે જેમાં ભૂલેલાને પણ રાહ મળે છે. મજ્જન ફલ પેખીય તત્કાલા પીક હો હિ બક કાક હો હિ પીક બકવું મરાલા. કાગડો કોયલ થઈ જાય અને બગલો હંસ થઈ જાય,
એ સર્જન કેવળ ગુરુના સત્સંગમાં છે. એટલે બ્રહ્મા કરતા તો બહુ વિશેષ છે સદગુરુ, કે એનું સર્જન જે કરે છે એ બ્રહ્મા કરી શકતા નથી. એમાં ડૂબકી મારે, પળમાં પલટાઈ જાય. વાલિયા લૂંટારે ને નારદજી ન મળ્યા હોત તો કલ્પના ન થાય કે જે વાલિયો લૂંટારો, પથ્થર દિલ, પથ્થરનું માખણ ન થાય, બ્રહ્માની સૃષ્ટિમાં ન થાય, પણ ગુરુની સૃષ્ટિમાં પથ્થરનું માખણ થાય. એ વાલિયો લૂંટારો ક્રૂર, એ મહાઋષિ વાલ્મીકી થાય, અને એ ક્રૌંચનો વધ થાય તોય પણ એનું હૃદય પીગળી જાય. આવા મહા થયા. એનું કારણ શું? સદગુરુનો ભેટો છે. અને આ સદગુરુનું સર્જન છે. એકાદશીને દિવસે લોધિકાના રાજકુંવર અભયસિંહજી દરબાર પક્ષીઓને મારીને એની જીભ એકત્રિત કરીને બાપુની સામે બેસે, અને ફરાળની જગ્યાએ માંસાહાર કરનારો યુવાન પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થાય અને મહાભક્તરાજ થઈ જાય. 6 કલાક સુધી ધ્યાનમાં બેસી રહે. રાજ ખોવાય તો ખોવાય, દેહ પડે તો પડે, પણ મારું ધ્યાન અને ભજન છૂટે નહીં. આ બ્રહ્માના સૃષ્ટિમાં ન થાય, આ ગુરુના સર્જનમાં જ શક્ય છે. અંગુલીમાલ પલમાં ગેરુવા વસ્ત્ર પહેરે, બુદ્ધનો યોગ થાય છે. એવા કેટલાય જોબન પગી, વેરાભાઈ, કાયાભાઈ, આ બધા કેટલાય છે જેને ગુરુનો જોગ થયો છે, સદગુરુ મળ્યા છે. તો આ બ્રહ્માની સૃષ્ટિમાં ગુરુનું કાર્ય વિશેષ. બ્રહ્મા કાગડો જ રાખે, કોયલ ના થાય, પણ ગુરુ કરી શકે છે. એનું જે મહાત્મ્ય છે એ તો શાસ્ત્રો પણ વર્ણવતા થાકે એટલું છે. હા, બ્રહ્માની સૃષ્ટિ છે ને આમ સહેલી છે, અઘરી છે, પણ સહેલી છે. કારણ કે બીબા ઢાળ છે. 2 પ્રકારે મૂર્તિ બને. એક બીબામાં ઢાળીને બને, કાસ્ટિંગ ઢાળી નાખે, પછી એક બીબું બની ગયું, પછી એક સરખું જ સેમ એમનું ફેક્ટરીમાં નીકળ્યા કરે. બીજી જે મૂર્તિ બનાવટ છે એ પથ્થરને લઈને શિલ્પકાર ટાંકણું ટીચીને મૂર્તિ બનાવે. બંનેમાં અઘરું કયું કામ? ટીચીને શિલ્પકાર જે બનાવે ને એ કામ અઘરું છે. બ્રહ્માની સૃષ્ટિ તો બીબા ઢાળ છે, ગોઠવાઈ ગયા પછી એમનામ જ બધું સર્જન થયા રાખે છે. મારા ગુરુનું કાર્ય એવું છે કે એક વ્યક્તિની પાછળ એને ટાંકણું લઈને ઘડતર કરવું પડે છે, ત્યારે એક માણસનું સર્જન થાય છે. અઘરું છે, બહુ ગુરુનું કાર્ય અઘરું છે. એટલે ગુરુના ચરણમાં વંદન કરવા માટે આપણે આવીએ છીએ. એ તો આપણે વિચાર કરતા નથી કે ગુરુની કેટલી મહેનત પડતી હોય છે. એક સરસ મૂર્તિ જોઈને આપણે આફરીને પોકારીએ, પણ શિલ્પકારને મળીએ ત્યારે કેટલી કષ્ટ સાધના એને વેઠી હોય છે. પણ છતાંય કહું કે શિલ્પકાર કરતા પણ ગુરુનું કાર્ય અતિ કઠણ છે. કઈ રીતે? ધ્યાનથી સાંભળવા જેવું કે શિલ્પકારના જીવનમાં ગાંધીજીનું જરાય સત્ય ન હોય તો પણ ગાંધીજીની મૂર્તિ કંડારી શકે. શિલ્પકારના જીવનમાં મીરા નરસિંહની ભક્તિ ન હોય તો મીરા નરસિંહની મૂર્તિ કંડારી શકે. શિલ્પકારના જીવનમાં રામની પવિત્રતા મર્યાદા ન હોય છતાં પણ રામની મૂર્તિ કંડારી શકે. અને શિલ્પકાર નક્ષિક નાસ્તિક હોય તો પણ કૃષ્ણની મૂર્તિને કંડારી શકે. પણ ગુરુનું કર્મ એવું છે કે ગુરુ પોતાના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, પવિત્રતા, મર્યાદા એને આત્મસાત ન કરી હોય તો શિષ્યમાં સર્જન ક્યારેય કરી શકતો નથી. આપ હી રંગાએ બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. પહેલા દીવો સળગે પછી પતંગિયા સળગે. એમ ગુરુના જીવનથી જીવન ઘડાય છે. શિલ્પકાર મૂર્તિ બનાવતો હોય ને અઘરું કેટલું કામ છે વિચારો તો ખબર પડે. આ નાકની રચના કરતો હોય, ખાલી સપોઝ નાક બનાવતો હોય, હવે મૂર્તિ જેવડી એના પ્રમાણમાં નાક હોય. હવે એને વધારે પથ્થર ખેરવી નાખ્યો, નાક નાનું થઈ ગયું, પછી એના બાપ દાદા મથે તો મોટું થાય? થાય મોટું? મોટું હોય તો નાનું થાય, પણ નાનું મોટું થાય? એક નાનકડી ભૂલ મૂર્તિ રદબાતલ થાય. એમ ગુરુના જીવનમાં એક નાનકડી જો ભૂલ થઈ ગઈ તો કેટલાય શિષ્યોના જીવન બરબાદ થઈ જાય. એટલે પૂરી સાવધાની ગુરુએ રાખવી પડે. ગુરુ પૂર્ણિમાનું પર્વ છે ને, એ તો ગુરુએ પણ ખોજ કરવાની જરૂર છે. મને મળેલો વારસો મારા ગુરુએ સોંપ્યો, એ મેં પૂર્વ નિર્વહન કર્યો. અને શિષ્યોએ પણ આત્મમંથન કરવાનું છે કે હું પૂરો શિષ્ય થયો, ખાલી અમારી સામે જ જોવાનું. નાનકડી ભૂલ અનેકના જીવન બરબાદ કરી નાખે. જામનગરમાં
પ્રકાશાનંદજી ગોદડિયા બાપુ હતા. એમની પાસે 10 વર્ષનો છોકરો આવ્યો કે મારી માં તમારા સત્સંગમાં આવે છે. હા બરાબર છે, મારા બાપુજી ગુજરી ગયા છે, માં વિધવા છે, હું એક જ બાળક છું, મારી માને કંઈક તમને વાત કહેવી છે તો એકાંતમાં મળવું છે. પ્રકાશાનંદજી કે અહીંયા બોલાવ ને, અહીંયા મળી લઉં ને. તો કે ના, મારી બા આગ્રહ કરે છે, એક બાજુ જ મળવું છે. તો કે એક બાજુ ને અહીંયા લઈ આવતું. આવી અઠવાડિયા સુધી રકજક ચાલી. પ્રકાશાનંદજી હા જ ન પાડી, તારી માને જે મને કઈ વાત કરવી હોય એ મને અહીં આવે, બધાની વચ્ચે બેસે ને વાત કરે, એમાં શું. તો કે ના, એની એક બાજુ જ મળવું છે. હઠ પકડી છોકરાએ. એટલે પ્રકાશાનંદજીએ કહ્યું સારું, પછી નક્કી કરશું. તો એક કામ કરીશ. તો કે બોલો. તો કે તારી બાને પહેરવાનું જે બ્લાઉઝ છે એ તું મને આપી જા, કોઈને ખબર ન પડે એમ, પછી કરીએ કંઈ. સારું, આપ્યું બ્લાઉઝ. મહાત્માજી રાત્રે ધોઈને પછી પોતે પ્રવચન કથા વાર્તા કરવા બેસી, એની સામે ઉપર દોરી ઉપર બ્લાઉઝ સૂકવી દીધું. સવારે બધા સત્સંગીઓ સત્સંગમાં આવે, પણ બધાનું બાપુમાં ધ્યાન નહીં, બ્લાઉઝમાં જાય. બધા જોવે અને એક પછી એક બહાર નીકળીને આવી ટીકા કરે. વાહ! એટલે છોકરાને કીધું એના પેલા પ્રકાશાનંદ બહાર જઈને સાંભળતો લોકો શું વાતો કરે છે. એટલે કે બાપા તો બહુ તમને ભૂંડી નિંદા કરે છે, મારાથી કહેવાય નહીં. તો કે કેમ, શા માટે કરે? તો કે બ્લાઉઝ જોઈને કરે છે. એક બ્લાઉઝ જોઈને જો આટલી ટીકા થતી હોય તો તારી બાને એકાંતમાં મળું તો શું થાય ભલા માણસ, વિચાર કરી લે. એક અમારી નાનકડી ભૂલ હોય કેટલાની શ્રદ્ધા તોડી નાખે, કેટલાના જીવન બરબાદ કરી નાખે, કેટલાના જીવનમાંથી સત્સંગ સુખ અને ભક્તિ સૂકવી નાખે. બેટા, એટલે હું તારી બાને એકાંતમાં મળતો નથી. એક નાનકડી ભૂલ કેટલા બધાના જીવન નષ્ટ કરે. ને મહાત્માજી ચાલ્યા જતા હતા ને, તો એક રસ્તાને કાંઠે શરાબ બહુ પી ગયેલો દારૂડિયો, ડ્રંકન એવો, તે આમ થાય બધું. ના, એટલે મેં પીધો નથી, છતાં જોઈને ક્યાં કર્યો. એટલે આમ ઝૂમતો હતો. બાજુમાં ગટરના કાદો ને કીચડ આવવા માંડ્યું. મહાત્માજીને દયા આવી એટલે એને જલ્દી જઈને એને કીધું, હલાવ્યો કે લા ધ્યાન રાખ, હમણાં તું પડી શામાં. તો ઓલો દારૂડી કે બરાબર છે મહાત્માજી, હું તો પડીશ તો ઊભો થઈ જઈશ ને કપડા ખંખેરી નાખીશ ને હાલતો થઈ જાય, પણ તમે ધ્યાન રાખજો, પડશો ને તો તમારી વાંહે કેટલાય પડશે. શું એને બોધ આપ્યો બોલો. હું અને મારે તો રોજનું છે, ઊભો થઈ જાય કપડા ખંખેરી, તમે ધ્યાન રાખજો. તમે જો પડ્યા શરત ચૂક કરી તો તમારી પાછળ કેટલાય પડશે. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હવે જે હું પાળું છું 80 વર્ષ પછી મારા માટે નથી પાળતો, પણ તમારા માટે પાળું છું. કારણ કે તમે જોઈને પછી અનુસરણ કરતા હો છો. એટલે મદ્રાસથી પાણીની વાત પુરાણ સ્વામી કરે છે ને, વોટર બેગ આપી તો એમણે કઢાવી નાખી. ભાઈ હું આજે આ ઉંમરે પાણી પીવું, લાંબી જર્ની હોય, પણ તો મારા શિષ્યો જોઈને કાલ સવારે ટ્રેનમાં વાતા રાખતા થઈ જાય. એટલે ગુરુ પોતે કેટલી કષ્ટ સહન કરીને લોક સંગ્રહને માટે તપશ્ચર્યા કરે છે. હું 1981માં ગુરુદેવની સાથે અમેરિકા ગયો. ડાયરેક્ટ ફ્લાઇટ ત્યારે કપાવી. હવે હરિભક્તોને કઈ બહુ ખૂજતું નહીં હોય કે રામ જાણે. 1:30 વાગે રાતેથી નીકળી ગયા પેલા મેતલિયા ને બંગલેથી. તે છેક સામે અમેરિકામાં, હવે લંડનમાં એમને રહેવાનું, પછી ત્યાંથી ત્યાં જવાનું. લંડનમાં કોઈને ઉતારો નહીં, ખાલી ટર્મિનલમાં એમને. અને પછી ત્યાં અમેરિકાની જર્ની 10 કલાકની. પછી ત્યાં એ બધી વિધિમાંથી ઇમિગ્રેશનમાંથી નીકળવું. પછી ઉતારા તો બધા એના સદભાગ્યોના છેટા હોય, એટલે વળી 2-3 કલાક એ લે. પછી ત્યાં નાહ્યા ધોયા, પછી પાણી. 36 કલાકે ગુરુદેવે અમારી સાથે જ એમ જ નિર્જળા રાખ્યું. આ તપશ્ચર્યા આ સહન ન થાય. અમે બધા લંઘાઈ ગયેલા, રીંગણા જેવા થઈ ગયા, મારી નાખ્યા કે લંડન હોલ્ટ કરતા હોય તો હું વાંધો આવે છે. પણ ગુરુએ એક હરફ નથી કહ્યો. કેટલું કષ્ટ સહે છે ત્યારે આ જીવન ઘડાય છે, નહીતર જીવન ઘડાતા નથી. તો ભાઈ ઘણી વાતો છે. જે શિલ્પકાર હોય છે એ મૂર્તિ કંડારે તો શિલ્પીકારની અંદર વિઝન હોય, આદર્શ હોય, કૌશલ્ય હોય, ધૈર્ય હોય, સાધના હોય, તપશ્ચર્યા હોય, અનેક સદગુણો પ્રાપ્ત કરે કૌશલ્ય, ત્યારે શિલ્પકાર થવાય છે. એનાથી અનેક ગણા સદગુણોને જ્યારે આત્મસાત કરે ત્યારે ગુરુ થવાય છે. ત્યારે ગુરુ બ્રહ્માની પદવી પામે છે. એટલે ગુરુના ગુણો સાંભળવા તો બધાને ઉત્સુકતા હોય, નો ડાઉટ, પણ શિષ્ય સામે, પથ્થરની સામે જોવું જોઈએ. ગમે તેવો કૌશલ્યવાન કુશળ કારીગર હોય, પણ જો પથ્થર બોધો હોય તો જેવું ટાંકણું અડાડે ફાડા થાય તો
કેટલી સહનશીલતા, કેટલું ધીરજ એ પડ્યો રહે, કેટલી સ્થિરતા, કેટલી શરણાગતિ, પોતાનું કાંઈ ડાપણ કરે નહીં, કેટલું સમર્પણ, ગમે તેમ ટાંચણા મારે, એક હરફ ઉચ્ચારે નહીં, કોઈ વિરોધ ના કરે, એટલું સમર્પણ, ત્યારે એમાંથી સરસ મૂર્તિ બને છે. એમ શિષ્યએ પણ પોતાનું કર્તવ્ય વિચારવું જોઈએ કે હું ખરેખર ઘડાવા માટે કોઈ ગુરુને સાથે સંગાથે રહ્યો છું. આપણે તો સાંભળીને વયા જાય એને સત્સંગ કહે છે, જરાય સત્સંગ નથી, સુચારું વાર્તા છે. સાથે રહીને ટાચણા ખાય ત્યારે જ ઘડતર થાય છે. એવા કેટલા કહેવાય નહીં, બોલો સહેજ કેમ, બસ શિષ્યોનું એટલે તમારું જ્યાં સુધી માન સચવાય, મન સચવાય, સન્માન સચવાય, ઉતારા સચવાય, ભોજન સચવાય, ટાઈમ સચવાય, ત્યાં સુધી ગુરુ સારો, નહીતર આવડી આવડી જોખી જોખીને દે. એક કાંઈ પણ ના કહ્યું જાય. પથ્થરની શિલાને સલાડ પાતનો ટાચણું અડાડે અને જો એમાં તિરાડ પડે, સહેજ પેલો બોલે, સલાડ કાઢી નાખે અને પછી એ પથ્થરને વેરી નાખે ને પગથિયે જડે, આખી દુનિયા એના માથે જૂતા ઘસે, પણ જે ટાકણા સહન કરી જાય, ઠાકોરજી બનીને મંદિરમાં આરતી ઉતારે ને હજારો દર્શન કરે છે. એટલું શિષ્યનું સમર્પણ અને સહનશીલતા હોય ત્યારે એક સદ શિષ્ય નિર્માણ થાય છે, બાકી થતો નથી. પણ માફ કરજો ભાઈ, એવા બહુ ઓછા હોય છે. આત્મમંથન કરવાની જરૂર છે. એક જ્યોતિષીની પાસે 2-3 દીકરીઓ આવી, એટલે જુવાન છોકરીઓ, એટલે એક છોકરીએ હાથ બતાવ્યો, એટલે જ્યોતિષી હાથ જોઈને પછી કીધું, હવે બહેનજી ખુશ થવા જેવી વાત છે, 6 મહિનાની અંદર તમારી કીર્તિ ને પ્રતિષ્ઠા ટોચ ઉપર હશે અને તમને મોડેલિંગમાં અને ફિલ્મમાં નાના મોટા રોલ મેળવવા માટે તમારી પાછળ લાઈનો લાગી હશે, છતાંય તમે તારીખ નહીં આપી શકો, આટલા તમે બીજી હશો અને તમારી પ્રસિદ્ધિ ચોમેર હશે, કીર્તિની ટોચ ઉપર હશું. બાજુમાં બીજી બેનપણી બેઠી હતી ને એને કીધું, પંડિતજી ઠહરો ઠહરો, 8 મહિના પહેલા હું પણ હાથ બતાવવા આવી હતી, ત્યારે મને પણ તમે આમ જ કીધું હતું. આજે 6 મહિના શું 8 મહિના થઈ ગયા, મારી કોઈ કીર્તિ વધી નથી, મને કોઈ મોડેલિંગમાં બોલાવાય આવ્યું નથી. આવા શું કામ વાતું કરો છો? પંડિતજીએ તાજુબીનો જવાબ આપ્યો, બેનજી શું કરું, બધી છોકરીઓને આવું આવું સારું સારું સાંભળવું છે તો હું શું કરું? એમ માફ કરજો, બધા હરિભક્તોને સારું સારું સાંભળવું છે, સાચું કોઈને સાંભળવું નથી. જો સાચું સાંભળે તો નિર્માણ થાય. એક વાત યાદ રાખજો, કડવી લાગે તો માફ કરજો, જે બધાને પ્રિય હોય, બધાનો પ્યારો હોય, તો યાદ રાખજો કોઈને સાચું નહીં કહેતો હોય, બધાને સારું સારું જ કહેતો હોય, સુષ્ટું સુષ્ટું મનમાં હમતો છે, મોઢે કડવો જરાય નહીં થાય, બધાને પ્યારો લાગશે. તો સમજી રાખો, એ કોઈ દિવસ કોઈને સાચું નથી કહેતો. અને જે સાચું કહે છે કોઈ, એ બધાને મીઠો નથી લાગતો, કડવો લાગે છે. પણ હવે ત્રીજી વાત યાદ રાખો કે જે સાચું કહે છે અને જેને જેને કડવું નથી લાગતું, મીઠું મધ લાગે છે, એ જ સાચો શિષ્ય છે, બાકી કોઈ શિષ્ય નથી. યાદ રાખજો, જેને સેજ વેણ કીધું હોય અને પછી મોઢું ફ્રંકટી ખાઈ જાય, એ શિષ્ય નથી. એ પથ્થર જેમ પગથિયે જડાઈ ગયો ને, એમ ટાંકણું અડ્યું તૂટી ગયો, એમ જે એક વેણ લાગે સાધુના ગુરુના, જે તૂટી ગયો એ હરિને પામતા વાર લાગી જાય છે. એટલું તો ચોક્કસ છે, શાસ્ત્ર વચન છે, આ મારા નથી. જેને એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે ને, એ વેણ લાગી જાય. બૈરા છોકરાના નથી લાગતા, લ્યો સાધુના લાગી જાય છે. એ શું તમને બધા ટાઈમે ટાઈમે ભોજન કરી દે છે? તમારે બધા 2 વહુ હોય, વહુ એટલે ઘરવાળી, 2 વહુ હોય, એક જે પરણી લાવે ને બીજી માઇક્રો વહુ, એ તમને ગરમ કરી દે, બાકી પેલા ના કરતી. એટલે એનું કોઈને નથી લાગતું, બૈરા છોકરાનું કોઈને લાગે નહીં, પણ સાધુઓનું લાગે. હું આ વાત કહું ને તોય ઘણા ગમે નહીં. હવે એને મારે શું કેવું કયો છે? આવું આમને ના કેવું તો હું કેવું કહું? તમારે આરતી ઉતારું, ત્યાં જ મર્મ છે. જે સાચું કહેતો હશે એ કડવો લાગશે, અને જે મીઠો લાગે છે તો ક્યારેય કોઈને સાચું કહેતો નથી. આ શાસ્ત્ર વચન છે. મેં તેમને કહ્યા ઘણી ઘણી વાતો છે, ટાઈમ ઘણો ઓવર થાય છે, પણ
ગુરુની વિશે તો, શિષ્યોની વિશે તો ઘણું બધું કહેવાય, પણ ગુરુ દક્ષિણાને કોઈ યાદ કરજો. ગુરુ દક્ષિણા આજ તો માગવી છે, આપશો? ક્યાં બોલે છે? 5 રૂપિયા, 10 રૂપિયા, 5000, 10,000 આપવા સહેલા છે. ખરી ગુરુ દક્ષિણા બહુ અઘરી છે. વિચારજો, બહુ જાજી ને અઘરી દક્ષિણા તો નહીં માગું. નહીં ભગવા તો પહેર્યા છે, એટલે ગુરુ દક્ષિણા માગવી તો પડે, અને માગી શકું. શાસ્ત્રી મહારાજનો ચેલો છું એટલે માગી પણ શકું. બહુ નાની નાની વાત, બહુ મોટી વાત નહીં કરી. એક સત્સંગી કહેવાઓ છો, શાસ્ત્રીજી મહારાજના કહેવાઓ છો, પણ જો નાના મોટા વ્યસન ઘર કરી ગયા હોય તો આજથી ગુરુ દક્ષિણામાં આપી દેજો. બધા વ્યસનો છોડી દેજો. સત્સંગી છો, પણ જો તમે પરફેક્ટ સવારમાં પ્રાતઃ પૂજા ન કરતા હોય, જેવા તેવા લેંઘા વેંઘાના બધું પહેરીને કરતા હોય, એક બ્રાહ્મણત્વની જેમ તમે પૂજા અર્ચના કરો, તમને જોઈને 5 ને હરિની અર્ચા કરવાનું મન થાય, એવી રીતે પ્રાતઃ પૂજા કરવાનો ટાઈમ લેજો. એવી તમે ગુરુ દક્ષિણા આપજો. આખા દિવસમાં સવારે પૂજા 15-20 મિનિટ કરી અને પછી સહજાનંદ સ્વામીની સામે જુઓ જ નહીં, એવું નહીં, પણ તમે રોજ રાતે આરતી, સંધ્યા, દંડવત સુધીનો બધો નિયમ ઘરમાં સચવાઈને થાય ને એ તમને કંઠસ્થ હોય, તમે મુસાફરીમાં હો, જ્યાં હોય ત્યાં એ કર્યા પછી જ સુવો. રાતના 1:30 વાગે પણ સમય મળે તો આરતીથી દંડવત સુધીનું કરીને તમે સુવો, એવી ગુરુ દક્ષિણા આપજો. આજુબાજુ મંદિર હોય, સ્થાન હોય તો જરૂર દર્શને દિવસમાં જજો. સાધુઓના સત્સંગમાં બેસજો. તમારા બાળકો નાના હોય ત્યારથી સત્સંગમાં લાવજો. તમારા ઘરવાળાને અચૂક સત્સંગ કરાવજો, તો બાળકોમાં સેજ આવશે. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. ઘર સભા રોજ કરજો, સાથે બેસીને થોડું વાંચજો, બાળકો સાથે, ઘરવાળા સાથે. ઘરની રોનક ફરી જશે. ત્યાં ધૂન ભજન કરશો તો ભગવાન ત્યાં હાકારા કરશે. એટલું અઠવાડિયામાં રોજ ન થાય તો 3 દિવસ કરજો, 3 દિવસ ન થાય તો 2 દિવસ કરજો, 2 દિવસ ના થાય તો 1 દિવસ રવિવારે અચૂક કરજો, કરજો ને કરજો. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. અરે ભાઈ, તમે જ્યાં પાર્ટનર હો, ધંધો કરતા હો કે કોઈ ખેતી કરતા હોય, તમે મોટા હો, નાના ભાઈનું તમે શોષણ કરતા હો, પાર્ટનરનું શોષણ કરતા હો, મજૂરનું શોષણ કરતા હો, તો આજથી બંધ કરજો. એનું સારું થાય એવો વિચાર રાખજો, એવી ગુરુ દક્ષિણા આપજો. સરકારમાં કોઈ અધિકારી હો તો શાસ્ત્રીજી મહારાજના, સહજાનંદ સ્વામીના છો તો ક્યાંય અનીતિનું દ્રવ્ય લેવામાં હાથ કાળા કરતા હો તો એ બધું મૂકી દેજો. એટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. આંખમાં પાપ હોય તો પાપને છોડી દેજો અને પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કરજો. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. આ બધા દોષ છે ને ભાઈ, એ ભૂત જેવા છે. તમને ખબર છે, એવું કહેવાય છે કે તમે હાલ્યા જતા હોય ને આજુબાજુ ક્યાંય પ્રેત વસતા હોય ને તમે હાલ કયો તો જ આવે. એવું કહેવાય છે કે એમ પછી જયારે આવે ને પછી ધૂણે હનુમાનજી પાસે સારા મળે ત્યારે આમાં તો જીવલા હું કામ આવ્યા, તો કે મને કીધું હાલ. અરે ભાઈ, એ તો એના ભાઈ ને કેતો હતો હાલ, મેં તો સાંભળ્યું હાલ. આ દોષ છે ને એને તમે જ્યાં સુધી વેલકમ ન કરો ને ત્યાં સુધી નથી આવતા. આપણે સામેથી જ જઈએ, સામેથી સ્વીકાર કરીએ વેલકમ, તો ક્યાંથી મેળ પડે ભાઈ? એક જણો રાત્રે ક્યાંથી ગામડેથી આવતો હશે, મોડું થઈ ગયું, રાતે 1:30 વાગે પોતાના ઘરે આવતો. હવે એનો રસ્તો બરાબર છે ને, એ કબ્રસ્તાન પાસેથી નીકળે અને કબ્રસ્તાન આવ્યું રાતે 1:30 વાગે. સ્મશાન નહીં, સ્મશાન હિન્દુનું, એમાં બળી ગયા પછી ગયા. આ તો હુતા હોય, લાંબા થઈ થઈને કબ્ર જ ના દીધા. કબ્રસ્તાન જોયું, આને પરિસો પડી ગયો. એમાં અધુરામ પૂરું. કબ્રસ્તાનમાં જે આમ નજર ન કરવી હોય તો એવું છે ને, તમે જયારે નેગેટિવિટી છે ને એનું આકર્ષણ જ હોય, એટલે સીધે આમ જોવાયું. પણ આમ જોયું તે કબર ઉપર એક માણસ ખાલી કંઈક પહેરેલું શર્ટ કાઢીને બાજુ મૂકીને બેઠેલો કબર ઉપર રાતે 1:30 વાગે. આને થઈ ગયું કે અહીંયા શું, આ હિંમત ને દાદ દેવી પડે. કબ્રસ્તાન, હું પડખે નીકળતા ડરું, અને કબર ઉપર ચડીને બેઠો ને પાછું શર્ટ કાઢીને બેઠો છે. એટલે હિંમત કરીને પાછું એની પાસે ગયું. એને કે ભાઈ, રાત્રે 1:30 વાગે કબ્રસ્તાનમાં કબર માથે શર્ટ કાઢી અને તમે બેઠા છો, એનું કારણ શું છે? પેલો કે કબરની અંદર ગરમી થતી હતી એટલે બહાર બેઠો. હવે સામેથી જાય પછી ઓલો શું કરે? દોષો આવા છે. આપણે સામેથી ઇન્વેસ્ટિગેશન કરવા જાય છીએ એટલે દોષો વળગે છે.
થોડો ટેસ્ટ કરવા જાય છે અને પછી હલવાઈ જાય છે. એટલે દોષોને ગુડ બાય. બસ ગુરુ વચને ગુડ બાય. ગરવા ગુરુ મળ્યા છે શાસ્ત્રીજી મહારાજ, ગરવા ગુરુ મળ્યા પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, ગરવા ગુરુ મળ્યા પૂજ્યપાદ જોગી સ્વામી. હવે એના ગરવા શિષ્ય આપણે થઈએ એટલી જ અભ્યર્થના તો જરૂર રહે છે. છેલ્લી 2 મિનિટની જ વાત, 2-3 બૈરાઓ બેઠા હતા, એમાં એક વાત નીકળી કે બેન, રાતે ઘરના બધા વાળું પાણી જમી લે, પછી દૂધ વધે એમ તમે શું કરો છો? એટલે એક બેને કહ્યું કે અમે એને ગરમ કરીને તપેલી મૂકી દઈએ એટલે દૂધ પછી બગડે નહીં. એટલે બીજીને કીધું તમે શું કરો? તો કે અમારે ઘેર સરસ મજાનો ફ્રીજ લાયા છીએ, તો અમે જે દૂધ વાળું કરીને વધે એ પછી અમે બધું ફ્રીજમાં ખોસી કાઢીએ, એટલે દૂધ નહીં બગડતું, પછી દૂધ નહીં બગડતું. લો, ત્રીજીને કીધું તમે શું કરો? તો કે અમારે તો ફ્રીજ નહીં લા. એટલે તમારા ભાઈ તો એટલું નહીં કમાતા, હીરા ઘસતા હતા, છૂટી ગયા, તો રખડે છે. એટલે અમે તો ફ્રીજ નહીં અમારી પાસે, તો અમે શું કરીએ, થોડો બરફ લઈ આવીએ, બરફ આજુબાજુ મૂકીને વાસણ દૂધ મૂકી દઈએ, જે કઈ અડધો શેર બશેર વધ્યું હોય એ, એટલે દૂધ સવાર સુધી નહીં બગડતું. એક બેન કઈ બોલે જ નહીં. એને પૂછ્યું તમે કેમ કઈ બોલતા ને, તમારે દૂધ નથી બગડતું? દૂધ તો કે ના, મારે દૂધ કોઈ બગડતું જ નહીં. તો કે વધતું નથી જમતા? તો કે વધે ને, તો પછી બગડતું નથી? તો કે ના. તો તમે શું કરો? આમાંથી કઈ એક ને ફ્રીજમાં નહીં, બરફમાં નહીં ઉકાળો, તો કઈ એ હું કઈ ન કરું, તોય વધેલું દૂધ બગડે નહીં? તો ના. તો શું કરો? કે વધે પછી હું પી જાઉં. યાદ રાખજો ભાઈ, જે સાધુઓના, ગુરુઓના, શાસ્ત્રીજી મહારાજના, પ્રેમ પ્રકાશજી સ્વામીના, જોગી સ્વામીના, અત્યારના સંતોના જેને વચનો પીધા છે એનું જીવન નહીં બગડે, નહીં બગડે, નહીં બગડે. વચનો પીજો, ગરવા શિષ્ય થઈજો, સહનશીલતા, સમર્પણ અને કડવા વેણને ખમવાની તાકાત રાખજો. અને જેમ પથ્થર શિલ્પકારને છોડીને જતો નથી, એમ દ્રઢ મનાન શરણાગત ભાવે જ્યારે ગુરુને સેવીશું ત્યારે આપણા જીવન ઉત્કૃષ્ટ થશે. ગુરુમાં